સુભાષ શાહ મોડાસા, એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશન મંત્રી ગુજરાત પ્રદેશ। આજે 27 એપ્રિલ દવા ખાતર બિયારણના વેપારીઓએ સમગ્ર ભારતમાં એક દિવસ બંધ પાડવાનું વિચાર્યું છે। આનું મુખ્ય કારણ એ છે કે ખાતર સાથે જે વેપારીઓને ટેગિંગ કરવામાં આવે છે એના હિસાબે વેપારીઓને આર્થિક બહુ મોટો બોજો પડે છે। વેપારીને ડીએપી કે યુરિયા લેવું હોય તો એની સાથે ટેગિંગ કરવામાં આવે છે। નેનો યુરિયા અને નેનો ડીએપી આપવામાં આવે છે, જે ખેડૂતો પકડતા નથી। ખેડૂતો ન પકડવાના કારણે ખેડૂતો અને વેપારીઓ સાથે ઘર્ષણ થાય છે। આવું ન થવું જોઈએ, એના માટે ગુજરાત સરકારે અને ભારત સરકારે કહ્યું છે કે ભાઈ ટેગિંગની પ્રથા બંધ છે, છતાં પણ કંપનીઓ આદેશોનું સરકારની આદેશોનું ઉલ્લંઘન કરી અને ટેગિંગ કરે છે, એ બહુ ખોટું છે। બીજું કે પીઓએસ મશીન અને ડીબીટી જે ઘણીવાર એરર આવી જાય છે અને એરર આવવાના કારણે અને ઓટીપી ટાઈમે મળતો ન હોવાને ખેડૂતોને ખાતર ટાઈમસર મળી શકતું નથી, એ પણ એક મોટો પ્રશ્ન છે। બીજું કે બિયારણ બનાવતી કંપનીઓ એ પેક માલ વેપારીઓને આપે છે, વેપારીઓ એ માલ પેક ખેડૂતોને આપે છે, પણ જો એ સેમ્પલ ફેલ થાય તો એ સજા વેપારીને કરવામાં આવે છે। એવું ન હોવું જોઈએ, આ કાયદામાં સુધારો કરવો જોઈએ, એવી અમારી એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશન ગુજરાત પ્રદેશની ખાસ માગણી છે। આજે ગુજરાતના 18,000 વેપારીઓએ એક દિવસ બંધ પાડ્યું છે। સમગ્ર ભારતમાં આજે ખાતર દવા બિયારણ વેચતા વેપારીઓએ આજે બંધનું એલાન આપ્યું છે।